આગામી તહેવારોની સિઝન પૂર્વે જ ખાંડ અને ગોળના ભાવમાં આસમાને પહોંચેલા ઉછાળાના કારણે મોંઘવારીનો વધુ એક પ્રહાર સામાન્ય જનતા પર પડ્યો છે। જ્યાં બજારમાં ખાંડનો ભાવ 1 કિલોએ 65 થી 70 રૂપિયા હતો અને ગોળના ભાવમાં પણ કિલોએ 10 થી 20 રૂપિયાનો સીધો વધારો નોંધાતા મીઠાઈઓના ભાવ પણ ભડકે બળશે તે નિશ્ચિત બન્યું છે। શેરડીનો પાક મોડો થવા ઉપરાંત ખાંડનો મોટો જથ્થો ઇથેનોલ બનાવવા તરફ વાળવામાં આવતા સર્જાયેલી અછતના પગલે સરકારે જથ્થાબંધ વેપારીઓ અને ઔદ્યોગિક વપરાશકર્તાઓ પર 15 દિવસની સ્ટોક મર્યાદા લાદી દીધી છે, જેના કારણે તહેવારો ટાણે જ લોકોનું બજેટ ખોરવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। તો ખાંડનો ભાવ 65 થી 70 રૂપિયા અને ગોળના ભાવમાં પણ 10 થી 15 રૂપિયાનો વધારો નોંધાયો છે। તહેવારો પર જ મીઠાઈ કડવી બની છે। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આવતા સપ્તાહે રક્ષાબંધનનો પર્વ અને જ્યારે બહેનો મીઠાઈ લેવા જશે ત્યારે આ ખાંડ અને ગોળના ભાવના વધેલા ભાવની તેની સીધી જ અસર મીઠાઈના ભાવ ઉપર પણ પડી શકે છે। સાથે આગામી સમયમાં અલગ અલગ બીજા તહેવારો પણ આવશે। તહેવારો પર જ મીઠાઈ જાણે કડવી બની ગઈ છે। છેલ્લા એક સપ્તાહમાં 45% વધારો જે છે તે થઈ શકે છે। આ તેની અસર જોવામાં આવી રહી છે કે આગામી એક સપ્તાહમાં તેની અસર દેખાશે। હવે મીઠાઈના ભાવમાં પણ અસર થઈ શકે છે, કારણ કે ખાંડ અને ગોળ જે છે તેમાં ભાવ વધારો થયો છે। સાથે તેની અસરના ભાગરૂપે ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ શકે છે। તહેવારોના સમયમાં મીઠું મોઢું કરાવવાનું હોય છે, પછી તમે બહારથી મીઠાઈ લાવો કે પછી ઘરે મીઠાઈ બનાવો, ગોળ અને ખાંડના ભાવ વધતા આ મીઠાઈ વધુ મોંઘી થશે। ચાની ચુસ્કી પણ હવે કડવી થઈ શકે છે, કારણ કે કહેવાય કે ગુજરાતીઓની સવાર ચા વગર અધૂરી છે અને ખાંડના ભાવ વધતા ચાની ચુસ્કી મોંઘી થશે। શેરડીના પાકનું ઉત્પાદન મોડું થતાં આ ભાવ વધ્યા છે અને મોટાભાગની શેરડીનો જે ઉપયોગ છે ઇથેનોલ બનાવવામાં થાય છે। વરસાદ ખેંચાઈ રહ્યો છે અને જેના કારણે શેરડીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। ખાંડમાં કેટલો ભાવ વધારો થયો છે આપને જણાવીએ તો ખાંડનો ભાવ 31 તારીખે 46 રૂપિયા અને 53 પૈસા હતો અને હવે તે વધીને 47 માફ કરશો, અત્યારે ભાવ વધીને 55 રૂપિયા થઈ ગયો છે। 20 ઓગસ્ટનો આ ભાવ છે અને આ ભાવ વધીને હવે 65 થી 70 રૂપિયા પર થઈ ગયો છે। એટલે કે જે ભાવ 50 રૂપિયાથી નીચે હતો હવે તે ભાવ 65ની પણ ઉપર પહોંચી ગયો છે પ્રતિ કિલોનો ભાવ અને ગોળના ભાવ પણ હવે 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યો છે। આ ભાવ વધારો ગુજરાતીઓની થાળી પર પડશે, ગુજરાતીઓની ચા ઉપર અસર કરશે। સાથે તહેવારો પણ ક્યાંક કડવા અને મોંઘા બની શકે છે, કારણ કે દરેક તહેવાર પછી દિવાળી હોય કે પછી રક્ષાબંધન હોય, આ તહેવારો મીઠાઈ વગર અધૂરા જ ગણાતા હોય છે અને હવે ક્યાંક આ મીઠાઈમાં પણ ભાવ વધારો આગામી સમયમાં ઝીંકવામાં આવી શકે છે અને તેની સીધી જ અસર ઘરના બજેટ ઉપર પડશે। ભવિષ્યમાં ખાંડના ભાવ શું હજી વધી શકે છે? ત્યારે નિષ્ણાંતોના મતે હજુ પણ ખાંડના ભાવ વધી શકે છે। મોટા ખરીદદારો માટે સ્ટોક લિમિટ અડધી કરી દેવામાં આવી છે। રાજકોટના ધોરાજીમાં તહેવારો પહેલા જ ખાંડના ભાવમાં વધારો નોંધાયો છે। સામાન્ય રીતે ₹40 થી 44 પ્રતિ કિલોએ મળતી ખાંડનો છૂટક ભાવ હાલ વધીને 66 થી 70 રૂપિયા સુધી પહોંચી ગયો છે। દેશમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાની નીતિ અને વૈશ્વિક બજારની અસરોના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। આગામી સમયમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે, ત્યારે મોંઘવારીના કારણે સામાન્ય અને ગરીબ વર્ગનું બજેટ પણ ખોરવાયું છે। લોકો સરકાર પાસે ભાવ નિયંત્રણ માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। 40 થી 45 રૂપિયા કિલો મળતી ખાંડ આજે 72 રૂપિયા મળી રહી છે। બીજી તરફ વેપારીઓ એવું કહી રહ્યા છે કે આ ખાંડ દિવાળી સુધીમાં 100 રૂપિયાએ પહોંચી જશે। ત્યારે આ સરકાર એક તરફ ઇથેનોલ બનાવી અને ખાંડનો જે જથ્થો બનવો જોઈએ ખાંડનો જથ્થો ઉપલબ્ધ નથી કરાવી શકી અને લોકોને ખાંડ પૂરતા પ્રમાણમાં મળતી નથી, જેને કારણે આસમાને ભાવો પહોંચી ગયા છે અને લોકોની મીઠાશ બગાડી રહી છે। આ છેલ્લા 1 તારીખ પહેલાની વધવાનું ચાલુ થયું છે એમને। આ 2 દીમાં દર ખેલે 500, 350, 400 રૂપિયા 3 કટકે વહી જાય। કાલે એક જ દીમાં 2200 6000 હતા એના 7000 હમણાં ગામમાં કે આ ભાવ છે। ટીવી વાળા એમ બતાવે છે કે હજી વધશે એમ કે છાપામાં મોબાઈલમાં આવ્યા કરે છે કે હજી ખાંડ વધશે એવું લાગે છે। ખાંડના ભાવમાં જનરલ
20 રૂપિયાનો વધારો આવેલો છે છેલ્લા 20 દિવસની અંદર જ. જે 45 રૂપિયાનો રિટેલ કાઉન્ટર ચાલતો હતો અત્યારે 67 રૂપિયાનો ભાવ વધારો આવી ગયો છે. રોજ 2-3 રૂપિયાનો ભાવ વધારો આવે છે. ઇથોનોલમાં ઉપયોગ થવાથી ભાવનો જંગી વધારો આવેલ છે. લોકોને ન પરવડે જે અત્યારે 200-500 ગ્રામ લઈ ખાવાવાળા હોય એને શું કરવું એમ કે 25 રૂપિયાથી 24 રૂપિયાની 500 ગ્રામ આવતી અત્યારે 35 રૂપિયા 24-34 રૂપિયા 500 ગ્રામ દેવાની છે.